આજે આપણે ચર્ચા કરવાના છે મૌર્ય કાળ વિશે. કોની ચર્ચા કરવાના છે? મૌર્ય કાળ વિશે. આપણે ગઈકાલ જે પૌરાણિક સાહિત્યની વાત કરી, કુશસ્થળીવાળી જે છે એ વાત કરી નાખી આપણે. અને ત્યાર પછી કૃષ્ણ ભગવાન વિશેની ડિટેલમાં ચર્ચા કરી. આંધ્ર પ્રદેશ કૃષ્ણ ભગવાન વિશે ચર્ચા કરી, હૈહય વંશના રાજાઓ વિશે, નેમિનાથ વિશે ચર્ચા કરી. અને ત્યાર પછી આપણે જે છે એ જૈન ધર્મ વિશે પણ ઘણી ખરી ચર્ચા કરી નાખેલી. જૈન ધર્મની ચર્ચા કર્યા પછી આપણે બૌદ્ધ ધર્મની પરિષદો, મહાવીર સ્વામી વિશે પણ જાણ્યું. અને શ્રીલંકાના દીપવંશ અને મહાવંશ નામના પાલી ભાષાના ગ્રંથો વિશે પણ ચર્ચા કરી. અને હવે આજે વાત કરવાના છે આપણે મૌર્ય કાળ વિશે. બરાબર. મારો પ્લસ કોર્સ 9 તારીખથી સ્ટાર્ટ થશે મિત્રો. મારો જે પ્લસ કોર્સ જે છે એ 9 ડિસેમ્બરથી સ્ટાર્ટ થઈ જશે. 9 ડિસેમ્બર રાતના 8 થી 10. બરાબર. 9 ડિસેમ્બર રાતના 8 થી 10 નો સમયમાં જે છે એ શરૂ થઈ જશે. જે મિત્રો જે છે બરાબર, જે લોકો સબસ્ક્રિપ્શન લીધું હોય એ જોઈ લેજો. 8 થી 10 9 તારીખે રાતના 8 થી 10 શરૂ થઈ જશે. અને ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર હું તમને ભણાવવાનો છું. ઇન્ડિયન હિસ્ટ્રી. ક્લિયર? આયા સુધી બધા ક્લિયર છે? તો આગળ વધુ. ક્લિયર? આગળ ચર્ચા કરીએ મિત્રો. ઓકે, આગળ વાત કરીએ. ડન. આજે આપણે વાત કરશું મૌર્યકાળની. ભારતમાં જે છે એ મૌર્યકાળની સ્થાપના ઈસવીસન પૂર્વ 321 થી લઈ થયેલી. અને જે મૌર્ય વંશનું શાસન ભારત, ગુજરાત ઉપર 185 સુધી ચાલે. બરાબર. આટલા સમય સુધી આ વંશની શાસન ચાલેલું, જેને અંતર્ગત ગુજરાત પર પણ મૌર્ય વંશની સત્તા હતી. ઈસવીસન 321 થી લઈ 185 સુધી જે છે આ વંશનું શાસન હતું. ગુજરાતમાં એની રાજધાની ગિરિનગર હતી. કઈ હતી? ગુજરાતમાં રાજધાની. અનએકેડમીના પેકેજ નથી સમજાતા. તમારે જ્યારે પણ સબસ્ક્રિપ્શન લેવાનું હોય ને મિત્ર, જ્યારે પણ લેવાનું હોય ને, એક યાદ રાખજો, JJ10 કોડ યુઝ કરી નાખજો. પેલું કામ કરજો, JJ10 કોડ યુઝ કરી નાખજો હિરેનભાઈ. બરાબર. અને તમારે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો અત્યારે સ્કીમ ચાલુ છે. 2 વર્ષનું સબસ્ક્રિપ્શન 27 મહિનાનું હશે. 3 મહિના એક્સ્ટ્રા મળશે 2 દિવસ લેશો તો. અને JJ10 કોડ અને તમારી પાસેની જે ક્રેડિટ હશે, લાઈવ લેક્ચર ક્રેડિટ, એ રિડીમ કરશો ને પછી આ સબસ્ક્રિપ્શન તમને 8200 જે છે એ તમને એની અંદર ઓલમોસ્ટ જે છે એ 20% ડિસ્કાઉન્ટ મળશે. 10,200ની 20% તમે કરો એટલે કેટલા થાય? તો તમે ઓલમોસ્ટ 2000 જેવું કાઢી નાખો એટલે 7,200ની આજુબાજુ આઈ થિંક એ સબસ્ક્રિપ્શન પડવું જોઈએ તમને. બરાબર. આની અંદર 20% ડિસ્કાઉન્ટ કરી નાખવાનું તમારે. ક્લિયર? JJ10 કોડ અને બીજું તમને લાઈવ લેક્ચર ક્રેડિટથી એ રીતે સબસ્ક્રિપ્શન હિરેનભાઈ ક્લિયર થાય. હા, બધું સિલેબસ આવી જશે ભાઈ. ક્લિયર? હવે મૂળ પોઈન્ટ ઉપર ફરીથી આવી જાય. આપણે થોડાક ડિસ્ટર્બ થઈ જાય છે વચ્ચે. હિરેનભાઈ આ લાસ્ટમાં આવું કંઈક પૂછજો યાર. બરાબર. JJ10 કોડ યુઝ કરી નાખજો, બાકી તમારી ક્રેડિટ યુઝ કરી નાખજો અને સીધું પેમેન્ટ કરવાનું છે. એમાં કંઈ બીજું કોઈ અઘરી કોઈ બાબત નથી. ઓકે. આપણે મૌર્ય વંશનો સમયગાળો એટલે 321 થી લઈ અને 1085 ઈસવીસન પૂર્વ. ગુજરાતમાં એની રાજધાની ગિરિનગર હતી.
ગુજરાતમાં રાજધાની ગિરિનગર, જ્યારે ભારતમાં એ લોકોની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. પાટલીપુત્રનું બીજું નામ કુસુમપુર પણ હતું. કેવું હતું? કુસુમપુર એ પાટલીપુત્રનું એક અન્ય નામ પણ હતું. જ્યારે ગ્રીકો પાટલીપુત્રને પોલીબ્રોથા કહેતા હતા. શું કહેતા હતા? પોલીબ્રોથા. બરાબર. ત્યાર પછી મહત્વની વાત કરીએ, આ વંશની સ્થાપક એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય આ વંશની સ્થાપના કરેલી હતી અને ગુજરાતમાં પણ એની પોતાની સત્તા સ્થાપેલી હતી. આ ચંદ્રગુપ્ત મૌર્યએ આ વંશની સ્થાપના કોને હરાવીને કરેલી? તો તમે ખાસ યાદ રાખવાનું, ધનાનંદને હરાવીને. નંદવંશના અંતિમ રાજા ધનાનંદને હરાવી અને પોતે આ વંશની સ્થાપના કરી અને એને આ યુદ્ધ દરમિયાન અથવા એને આ પોતાનું વંશની અથવા પોતાના રાજ્યની સ્થાપનામાં કોને મદદ કરેલી હતી? તો કે એના ગુરુ કૌટિલ્યએ. કોને મદદ કરી હતી? એના ગુરુ કૌટિલ્ય અથવા ચાણક્ય. અથવા એનું બીજું એક પણ નામ હતું, હજી પણ એક ત્રીજું નામ, એટલે કે વિષ્ણુગુપ્ત. આ વ્યક્તિની મદદથી જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદને હરાવી અને પોતે મૌર્ય વંશની સ્થાપના કરેલી. હવે આગળ જતા જે છે એ આ જ સમયગાળા દરમિયાન જે છે પેલો સિકંદર જે છે એ ભારત ઉપર આક્રમણ કરવા આવે છે. એ દરમિયાન એ સિકંદર પાછો ફરી જાય છે. 323-22 ઈસવીસન પૂર્વની આજુબાજુમાં એ પાછો ફરી જાય છે. ત્યાર પછી એનું મૃત્યુ થઈ જાય છે અને સિકંદરના મૃત્યુ પછી એના સેનાપતિઓ એનું રાજ્ય અને એના જે કુટુંબજની એના રાજ્યને ભાગ પાડી લે છે, જેને અંતર્ગત ભારત બાજુનો વિસ્તાર સેલ્યુકસ નિકેતરના ભાગમાં આવે છે. આ સેલ્યુકસ નિકેતર કોણ હતો? તો સિકંદરનો સેનાપતિ. આ સેલ્યુકસ નિકેતરને, જેને ભારત બાજુનો, અફઘાનિસ્તાન બાજુનો, મધ્ય એશિયા બાજુનો વિસ્તાર અને ઈરાન બાજુનો વિસ્તાર જેના ભાગમાં આવેલું, એ સેલ્યુકસ નિકેતર સિકંદરથી પણ મોટી બધી સેના લઈ ઈસવીસન પૂર્વ 305માં ભારત ઉપર આક્રમણ કરવા આવે છે. ભારત ઉપર આક્રમણ કરવામાં આવે છે ત્યારે એનો સામનો કોની યારે થાય છે? તો કે ત્યારે એનો સામનો ચંદ્રગુપ્ત મૌર્ય, CM એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે એનો સામનો થાય. કેમ? તો કે આ સમયે મગધની ગાદી પર ચંદ્રગુપ્ત મૌર્ય હતો. ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ ઉપર શાસન 321 થી લઈ ઈસવીસન પૂર્વ 298 સુધી એને શાસન કર્યું. હવે આ દરમિયાન 305નો સમયગાળો હોય છે, એટલે કે આ યુદ્ધ જે છે એ સેલ્યુકસ નિકેતર અને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે થાય, જેની અંદર સેલ્યુકસ નિકેતરની હાર થાય છે, ચંદ્રગુપ્ત મૌર્યની જીત થાય. દરેક યુદ્ધ પછી જે છે એ સમાધાન થતું હોય, જેને અંતર્ગત જે છે એ સેલ્યુકસ નિકેતર પોતાની જે છે દીકરી હેલેના અથવા કોર્નિયાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવા પડે છે આ હારના કારણે. અને તેની સાથે એને 4 પ્રદેશ પણ ચંદ્રગુપ્ત મૌર્યને સોંપવા પડે છે, જે હેરાત, કંધાર, કાબુલ અને બલુચિસ્તાનનો ભાગ એટલે કે મકરાન પ્રદેશ. આ 4 પ્રદેશ જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યને મળે છે. કોની પાસેથી મળે છે? તો કે સેલ્યુકસ નિકેતરની સાથે. અને સાથે સેલ્યુકસ નિકેતરની દીકરી સાથે લગ્ન પણ કરે છે. સેલ્યુકસ નિકેતરનો રાજ દરબારી તરીકે મેગેસ્થનીસ જે છે એ મેગેસ્થનીસ જે છે એ રાજદૂત તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના પાટલીપુત્રની અંદર રહે છે. અને મેગેસ્થનીસ જે છે એ પાટલીપુત્રમાં રાજદૂત તરીકે રહેતો હોય ત્યારે એક પુસ્તક એ લખે છે, જે કંઈ પાટલીપુત્રની અંદર બાબતો જોવે છે એનું એક પુસ્તકમાં, પોતાની પુસ્તકમાં લખાણ કરે છે. ને એ પુસ્તક એટલે ઇન્ડિકા. આ ઇન્ડિકા જે છે એ ભારતનો પ્રથમ પ્રમાણભૂત ઇતિહાસ જે છે એ આપતું પુસ્તક છે, જેને કારણે મેગેસ્થનીસને ભારતના ઇતિહાસનો પિતા પણ કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ, આ ઇન્ડિકા જે છે એની અંદર પાટલીપુત્રનું વહીવટી બાબત, પાટલીપુત્રની ખૂબ સારી એવી વહીવટી તંત્રની પણ બાબત છે, એનો ઉલ્લેખ પણ છે. બીજું, આ પુસ્તકની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનું નામ એન્ડ્રોકોટસ અથવા સેન્ડકોટસ છે. શું નામ છે? એન્ડ્રોકોટસ અથવા સેન્ડકોટસ ઇન્ડિકા નામના પુસ્તકમાં ચંદ્રગુપ્ત મૌર્ય માટે વપરાયેલું છે. ફરીથી આપણે જે છે એ મૂળ મુદ્દા ઉપર આવી કે આ સ્લાઇડની અંદર આપણે કયા કયા મુદ્દાઓ ભણ્યા છે એની ચર્ચા કરીએ. પહેલી વસ્તુ, આ મૌર્ય વંશની સ્થાપના ક્યારે થાય છે? આ વંશની સત્તાની સ્થાપના 321માં થાય છે ઈસવીસન પૂર્વમાં. કોણ કરે છે? તો કે ચંદ્રગુપ્ત કરે છે. કોની મદદથી એને આ વંશ પોતાની રાજ્યની પોતાના વંશની સ્થાપના કરેલી? તો કે એના ગુરુ કૌટિલ્યની મદદથી. કૌટિલ્ય અથવા બીજું નામ શું હતું? ચાણક્ય. હવે જે છે કોને હરાવીને પોતાની આ વંશની સ્થાપના કરે? કોને હરાવી અને મગધ ઉપર સત્તા સ્થાપે છે? તો કે મગધ ઉપર નંદવંશની સત્તાનો અંત કરે છે, નંદવંશના રાજા ધનાનંદનો, અને પોતાની સત્તા સ્થાપે છે. બરાબર. હવે જે છે આગળ જતા ઈસવીસન પૂર્વ 305માં એનું યુદ્ધ થાય છે સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકેતર સાથે.
સેલ્યુકસ નિકેતર ને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે યુદ્ધ થાય છે. જેમાં એ સેલ્યુકસ નિકેતરને હરાવી દે છે. ત્યાર પછી યુદ્ધના પછી જે સંધિ થાય છે, સંધિના ભાગરૂપે એ પોતાની પુત્રી કોર્નેલિયા અથવા હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરે છે. ચંદ્રગુપ્ત સાથે લગ્ન કરે છે. સાથે 4 પ્રદેશ પણ આપે છે. હેરાત, પોતાના રાજ્યના મહત્વના વિસ્તાર હેરાત, કંધાર, કાબુલ, આ બધા અફઘાનિસ્તાનની અંદર આવેલું, અને છેલ્લું પ્રદેશ પાકિસ્તાનનો ભાગ મકરાન. આટલા વિસ્તાર જે છે એ કોને આપે છે? ચંદ્રગુપ્ત મૌર્યને. ચંદ્રગુપ્ત મૌર્ય એને 500 જેટલા હાથી ભેટમાં આપે છે. 500 હાથી પોતાના સસરાને ભેટમાં આપે છે, અને ત્યારબાદ આ યુદ્ધનો અંત થાય છે. આ યુદ્ધ દરમિયાન સેલ્યુકસ નિકેતર, ત્યારબાદ સેલ્યુકસ નિકેતરનો રાજદૂત મેગસ્થનીસને ક્યાં મોકલવામાં આવે છે? પાટલીપુત્ર. એ પાટલીપુત્ર જે છે સેલ્યુકસ નિકેતરના રાજદૂત તરીકે હોય છે. અને આ મેગસ્થનીસ પાટલીપુત્રની અંદર જે કાંઈ જોવે છે એ બાબત ઉપર એક પુસ્તક લખે છે. એ પુસ્તકનું નામ હોય છે ઇન્ડિકા. ઇન્ડિકા પુસ્તકની અંદર પાટલીપુત્રનું નામ પોલીબ્રોથા છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય વિશે એમાં લખેલું છે, એનું નામ લખેલું છે સેન્ડ્રકોટસ અથવા એન્ડ્રકોટસ. આવા નામ જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય માટે લખાયેલા છે. આપને આટલું જ યાદ રાખવાનું છે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે, જેને ગુજરાત ઉપર પણ પોતાની સત્તા સ્થાપેલી. હવે જે છે એ આ વંશની અંદર જે છે આના સમયની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના સમયની દરમિયાન જે છે એ જૈન ધર્મની સભા ભરાય છે. ઈસવીસન પૂર્વ 298માં. જે વર્ષે મૃત્યુ પામે એ વર્ષે એ પોતાના રાજ્યમાં પાટલીપુત્ર ખાતે જૈન ધર્મની સભા ભરે છે, જેની અંદર અધ્યક્ષ સ્થુલીભદ્ર હતા. આના અધ્યક્ષ કોણ હતા? સ્થુલીભદ્ર. આ જૈન ધર્મની સભાની અંદર શું ઘટના ઘટે છે? તો કે જૈન ધર્મના 2 ભાગ પડી જાય છે. એક હોય છે સ્થુલીભદ્ર અને એક હોય છે સ્થુલીભદ્રના ગુરુ ભદ્રબાહુ. આ ગુરુ ચેલા વચ્ચે જે છે એ બંને વચ્ચે વૈચારિક બાબતે મતભેદ થઈ જાય છે, અને જેને અંતર્ગત ભદ્રબાહુ દિગંબર જૈન ધર્મની સ્થાપના કરે છે અને સ્થુલીભદ્ર શ્વેતાંબર જૈન ધર્મની સ્થાપના કરે છે. ચંદ્રગુપ્ત મૌર્ય ભદ્રબાહુનો શિષ્ય હતો. કોનો શિષ્ય હતો? ભદ્રબાહુનો શિષ્ય હોય છે, અને ભદ્રબાહુના પ્રભાવને કારણે એને જૈન ધર્મ સ્વીકારી લે છે. અને ત્યારબાદ એ પોતાના ગુરુ સાથે, જ્યારે ઉત્તર ભારતમાં ભીષણ દુકાળ પડે છે, ત્યારે એ પોતાના ગુરુ સાથે દક્ષિણ ભારતની અંદર સુવર્ણગીરી જતા રહે છે. સુવર્ણગીરી એટલે શું? તો તમારે યાદ રાખવાનું મૈસૂરને જે તે સમયે સુવર્ણગીરી કહેવામાં આવતું. અને ત્યાં જઈ અને પોતે જૈન ધર્મ સ્વીકારી અને જૈન ધર્મની ઉગ્ર તપસ્યા કરી અને સંથારા કરી લે છે. સંથારા કરે છે, જેને અંતર્ગત એ અન્ન જળનો ત્યાગ કરી જે છે એ મૈસૂર નજીક ચંદ્રગીરી પર્વત, એટલે કે ચંદ્રગુપ્ત ઉપરથી જ પડેલું નામ છે, ચંદ્રગીરી પર્વત જે છે એની ઉપર જઈ અને પોતે અન્ન જળનો ત્યાગ કરી અને મૃત્યુ પામે છે. અન્ન જળનો ત્યાગ કરી અને મૃત્યુ પામે છે. ક્લિયર? આટલું યાદ રહ્યું. જૈન ધર્મ ભદ્રબાહુ સાથે મૈસૂર નજીક શ્રાવણબેલગોલાની જગ્યાએ, અને ત્યાં જે છે એ મૃત્યુ પામે છે. ક્લિયર? હવે જે છે ત્યારબાદ બિંદુસાર આવે છે શાસક. ઈસવીસન પૂર્વ 298 થી લઈ અને 272 સુધી એ ભારત ઉપર શાસન કરે છે. ચંદ્રગુપ્ત મૌર્યનો દીકરો બિંદુસાર જે છે એ આજીવક સંપ્રદાયને પાળતો હતો. આજીવક સંપ્રદાયની સ્થાપના મક્કકલી ગોશાલાએ કરેલી. મક્કકલી ગોશાલાએ જે નસીબવાદ ઉપર માનતા હતા. આની ફિલોસોફી જે છે એ નસીબવાદ ઉપર હતી અને જૈન ધર્મના ખૂબ વિરોધી હતા. નસીબ ઉપર એ જિંદગી જીવવાનું જે છે અને મોજ મજા કરવાની, જીવનમાં કોઈ પણ ટેન્શન લેતા વગર નસીબવાદ ઉપર માનવાનું અને મોજ મજા કરવાનું, આ એની મૂળ ફિલોસોફી હતી આ સંપ્રદાયની. જૈન ધર્મના વિરોધી હતા. મહાવીર સ્વામીના શિષ્ય મક્કકલી ગોશાલાએ આ સંપ્રદાયની સ્થાપના કરેલી. અને આ આજીવક સંપ્રદાય કોણ પાડતું હતું? બિંદુસાર. અને આ બિંદુસાર જે છે એના અન્ય નામ અમિત્રઘાત પણ જોવા મળે છે. એને જે છે અમિત્રઘાત, ગ્રીક લોકોએ ઇન્ડિકાની અંદર એનું નામ કયું લખેલું છે? અમિત્રઘાત.
સિંહસેન, મદ્રસાર, આવા અલગ અલગ એના નામ પણ જોવા મળે છે. બીજું, આના સમયમાં એના મહામાત્ય કોણ હતું? ચાણક્ય. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પણ મહામાત્ય ચાણક્ય હતું, પરંતુ ચંદ્રગુપ્તના મૃત્યુ પછી જે છે એ પ્રધાનમંત્રી અથવા મહામાત્ય તરીકે ચાણક્ય હોય છે. ચાણક્યની હત્યા થઈ ગયા બાદ આ મહામાત્ય તરીકે કોણ હોય છે? ખલ્લાટક. આ ખલ્લાટક જે છે એ ચાણક્યના મૃત્યુ પછી મૌર્ય વંશના શાસકોના મહામંત્રી અથવા પ્રધાનમંત્રી અથવા મહામાત્ય તરીકે હોય છે. હવે આ મૌર્યકાળનો રાજા હતો એ દરમિયાન સિરિયા ઉપર સેલ્યુકસ નિકેતર પછીનો શાસક કોણ હતો? સેલ્યુકસ નિકેતરનું શાસન હતું. સેલ્યુકસ નિકેતરનું મૃત્યુ થયું ત્યાર પછીનો શાસક, આ વિસ્તારનો શાસક એન્ટીઓક્સ બને છે. કોણ બને છે? એન્ટીઓક્સ. આ એન્ટીઓક્સ જે છે એ સેલ્યુકસ નિકેતરનો દીકરો હતો. સેલ્યુકસ નિકેતર પછી જે છે સિરિયા, ઈરાન અને અફઘાનિસ્તાનના વિસ્તારનો શાસક કોણ બને છે? એન્ટીઓક્સ. એન્ટીઓક્સને જે છે એ બિંદુસાર જે છે એક સંદેશો મોકલાવે છે ડાયનેમિયસ થ્રુ. ડાયનેમિયસ કોણ હોય છે? તો કે મેગસ્થાનીસ પછીનો રાજદૂત હોય છે. મેગસ્થનીઝના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્યમાં ગ્રીકો વતી એનો રાજદૂત કોણ હોય છે? તો તમારે યાદ રાખવાનું છે ડાયનેમિયસ. ડાયનેમિયસ મેગસ્થનીઝ પછીનો રાજદૂત હોય છે અને સેલ્યુકસ પછીનો રાજા કોણ હોય છે? એન્ટીઓક્સ. બરાબર, તમારે યાદ રાખવાનું કે નિકેતર પછીનો એનો વારસદાર કોણ હોય છે? એન્ટીઓક્સ. બરાબર, અને મેગસ્થનીઝ પછીનો દૂત કોણ હોય છે? સેલ્યુકસ નિકેતરનો રાજદૂત મેગસ્થનીઝ, તો એન્ટીઓક્સનો રાજદૂત કોણ હતો? તો કે ડાયનેમિયસ. આ ડાયનેમિયસ જે છે એ શાસક હતો ત્યારે બિંદુસારે એ એન્ટીઓક્સને એક જે છે ડાયનેમિયસને કીધું કે તમારા રાજાને કયો, એટલે કે એન્ટીઓક્સ આમ જોઈએ તો બિંદુસારના મામા કહેવાય, તો કે એન્ટીઓક્સ મામાને મેસેજ કરો કે ભાણાને અંજીર મોકલાવે, દારૂ મોકલાવે અને દાર્શનિક મોકલાવે. એટલે મામાને જેવો સંદેશો મળ્યો કે બિંદુસાર ભાણાએ મામા પાસે 3 વસ્તુની માંગણી કરી છે દાદાગીરીથી. શું મંગાવ્યું છે? અંજીર મંગાવ્યું. તો મામાએ કીધું ભાણાને અંજીર મોકલી દો. ભાણાને એકદમ મસ્ત વિદેશી ટકાટક દારૂ પણ મોકલી દો, એકદમ ચોખ્ખી બોટલમાં. મામાએ દાર્શનિક દેવાની ના પાડી દીધી. ભાણાને મેસેજ કર્યો કે ભાણા, દાર્શનિક, વિદ્વાન પુરુષો ભેટમાં દેવાનો અમારે ત્યાં કોઈ જાતનું જે છે એ રિવાજ નથી. આવું જે છે એ એન્ટીઓક્સ મામા એના ભાણા બિંદુસારને કીધેલું. બરાબર. ત્યાર પછી ઇજિપ્ત ઉપર પણ સિકંદરના ભત્રીજાનું શાસન હતું. ટોલેમી ફિલાડેલ્ફસ એટલે સિકંદરનો ભત્રીજો. આની સાથે પણ રાજદૂતીય અથવા કે સંબંધો હતા. એનો પણ એક રાજદૂત જે હતો ડાયમેક્સ, એ પણ બિંદુસારના રાજ દરબારમાં રહેતો હતો. ડાયનેમિયક્સ અને ડાયમેક્સ આ બંને વ્યક્તિઓ આના રાજ દરબારમાં હતા. આટલું યાદ રાખવાનું છે. ક્લિયર? ત્યાર પછી આવે અશોક. પછી કોણ આવે છે? અશોક. અશોક જે છે એનો સમયગાળો 269 થી 232. તો તમે કીધું છે બિંદુસાર 272 મૃત્યુ પામી ગયો, ત્યાંથી લઈ અને 269 4 વર્ષ શું થયું? તો હું તમને કહીશ કે 4 વર્ષ સુધી વારસા વિગ્રહ હાલે છે. ચોથા વર્ષના અંતમાં, ચોથું વર્ષ પૂરું થવાનું હોય ત્યારે અશોક એના 100 જેટલા ભાઈઓને, ત્યાં સુધીમાં 100 જેટલા ભાઈઓને મારી અને છેલ્લે અશોક વિજયી થાય છે અને અશોક પોતે શાસક બને છે. અશોકને પોતાના ભાઈઓ, પ્રતિસ્પર્ધી ભાઈઓને હરાવી અને એ બધાની હત્યા કરી અને શાસક બનવા માટે મદદ કરી હતી રાધાગુપ્તે. આ રાધાગુપ્ત જે છે એ આગળ જતા મહામાત્ય બને છે. અશોકના સમયનો મહામાત્ય મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કોણ હતો? રાધાગુપ્ત. બરાબર. એ પોતાના 100 જેટલા ભાઈઓને, અશોક 100 જેટલા ભાઈઓને મારી અને રાધાગુપ્તની મદદથી જે છે એ પોતે શાસક બને છે. રાધાગુપ્ત કોણ હતો? તો તમારે યાદ રાખવાનું, આ ચાણક્યનો શિષ્ય હતો. ચાણક્યનો ખાસ શિષ્ય હતો રાધાગુપ્ત. બરાબર. આની મદદથી અશોક શાસક બને છે. હવે જે છે જ્યારે બિંદુસારનું શાસન હતું ત્યારે ખાસ કરીને અવંતી પ્રદેશનો સુબા તરીકે અશોકની નિમણૂક થયેલી. અશોક અવંતી પ્રાંતનો સુબો હતો એના પિતાના સમયમાં. એ જ સમયે તક્ષશિલાનો સુબો, અશોકના મોટો ભાઈ સુસીમ અને અશોકનો મુખ્ય જે છે પ્રતિસ્પર્ધી એ તક્ષશિલાનો શાસક હતો. તક્ષશિલાની અંદર બળવો થઈ ગયો. સુસીમ એને જે છે દાબોમાં નિષ્ફળ થયો, એટલે એના પપ્પાએ અવંતી પ્રદેશથી અશોકને મોકલ્યો કે તું ભાઈ તક્ષશિલા જા અને બળવાને કાબૂમાં લે.
અશોક ત્યાં જઈને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને તક્ષશિલાનો બળવો કાબૂમાં લે. અહીંયા પુરવાર થઈ જાય છે કે સુસીમ કરતા યોગ્ય વારસદાર કોણ છે? અશોક. એટલે અહીંયાથી રાજાગુપ્ત નક્કી કરે છે કે અશોક જે છે એને ભવિષ્યનો રાજા બનવા માટે મદદ કરવી. ક્લિયર? રાજકુમાર તરીકે એને ગૃહ યુદ્ધમાં એને પોતાના ભાઈઓને માર્યા, સુસીમને મારી દીધો અને બીજા અન્ય 100 જેટલા ભાઈઓને 4 વર્ષમાં મારી અંતમાં રાજાગુપ્તની મદદથી શાસક બને છે. જેવો એ શાસક બને છે એના 8મા વર્ષે ઈસવીસન પૂર્વ 261માં કલિંગ ઉપર આક્રમણ કરે છે. આ કલિંગ એટલે અત્યારનું ઓડિશા. આ ઓડિશા જે છે એ મૌર્ય સામ્રાજ્ય અંતર્ગત નહોતું અને એ કલિંગ જે છે એને દૂર દૂર સુધી એનો વેપાર ખૂબ સારો હતો, વેપાર માટે ખૂબ પ્રખ્યાત હતું. આ કલિંગ ઉપર એ આક્રમણ કરે, મોટા પાયે 1 થી 1.5 લાખ જેટલી માણસોને મારી નાખે છે. કલિંગના સૈનિકો મૃત્યુ પામે એટલે કલિંગની પ્રજા હથિયાર ઉપાડી લે છે અને અશોકનો સામનો કરે છે અને અંતમાં જે છે એ કલિંગ ઉપર અશોકનો કબજો થાય છે. અને આ કબજા પછી અશોક જે છે કલિંગમાં જેવો પ્રવેશ કરે છે, કલિંગ ઉપર પોતે પોતાની સત્તા સ્થાપી અને ત્યાં જાય છે તો ત્યાં જોવે છે ચારે બાજુ સુમસાન વિસ્તાર હતો. લોકો યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા હતા. અશોકને લોકો મૃત્યુ પામેલા હોવાથી કલિંગમાં કાંઈ નથી મળતું. એને ખૂબ પસ્તાવો થાય છે અશોકને કે આ યુદ્ધથી એને શું મળ્યું? તો કે કાંઈ ન મળ્યું. અને બીજું સામેથી તો કે લોકોની મોટે પાયે કત્લે આમ થઈ ગઈ હતી. અંતમાં એ પોતાને ખૂબ જે છે દિવસે ને દિવસે પસ્તાવો થાય છે. એને કારણે જે છે એ આ બાબતની વાત કોને કહે છે? તો કે આ બાબતની વાત મથુરાના બૌદ્ધ સાધુ જે છે એ મથુરાના બૌદ્ધ સાધુ, ફટાફટ મને નામ ભૂલાઈ ગયું છે, અને નિગ્રોધ એને આગળ જતા એનો ભાઈનો દીકરો નિગ્રોધ અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા આપે છે. ત્યારે બૌદ્ધ ધર્મ સ્વીકારવા માટે મથુરાનો બૌદ્ધ સાધુ, નામ ભૂલાઈ જાય, જે અશોક એને પોતાના મનની વાત કરે છે. ફટાફટ. ઓકે, ઉપગુપ્ત. ડન. કેવો ગુપ્ત? ઉપગુપ્ત. ડન. પરફેક્ટ. ઉપગુપ્ત છે મથુરાનો બૌદ્ધ સાધુ હોય. આ યુદ્ધ પછી અશોકનું મન જે છે એ ખૂબ વિચલિત રહેતું હોય. એ ઉપગુપ્તને વાત કરે છે કે ભાઈ ઉપગુપ્ત ભાઈ, મને મજા નથી આવતી, મને દિવસે ને દિવસે બેચેની થાય છે, મને ખૂબ પસ્તાવો થાય કલિંગના યુદ્ધથી. એટલે ઉપગુપ્ત કહે છે કે તને પસ્તાવો ને એ જ તારા પાપનું સજા છે. ભગવાન બુદ્ધે કીધેલું કે કોઈ વ્યક્તિને કોઈ કાર્યથી પસ્તાવો એ જ એનો સૌથી મોટી સજા છે. એટલે કીધું કે કોઈ વાંધો નહીં, તને પસ્તાવો થયો એ જ ઘણું. અંતમાં કીધું કે ભાઈ તું બૌદ્ધ ધર્મ સ્વીકાર લે. અંતમાં અશોક બૌદ્ધ ધર્મ સ્વીકારે છે અને ઉપગુપ્તના કહેવાથી બૌદ્ધ ધર્મ સ્વીકારે છે. પરંતુ અશોકને જે છે એ બૌદ્ધ ધર્મ સ્વીકારે ત્યારે એને દીક્ષા આપવાનું કામ એનો ભત્રીજો નિગ્રોધ કરે છે. નિગ્રોધ જે છે હકીકતમાં બાળ બૌદ્ધ સાધુ હોય છે અને અશોકનો ભત્રીજો એને દીક્ષા આપે છે અને બૌદ્ધ ધર્મ સ્વીકારે છે. અશોક પહેલા શૈવ ધર્મી હતો, શંકર ભગવાનનો પૂજક હતો, એમાંથી એ બૌદ્ધ ધર્મી થઈ જાય છે અને એ આગળ જતા બૌદ્ધ ધર્મની ત્રીજી સભા બોલાવે છે. બૌદ્ધ ધર્મની ત્રીજી સભા પણ બોલાવે છે. આ બૌદ્ધ ધર્મની ત્રીજી સભા ક્યારે બોલાવે છે? ઈસવીસન પૂર્વ 251. જે ક્યાં ભરાય છે? પાટલીપુત્રમાં ભરાય છે. અધ્યક્ષ કોણ હતા આના? તો કે મોગલીપુત્ર 30. આ એના અધ્યક્ષ હતા. આની અંદર શું થયું? આ બૌદ્ધ ધર્મની સભાની અંદર શું થયું? તો પેલા મહાસાંઘિક અને સ્થવરવાદી આવા બે ભાગ પડી ગયેલા બૌદ્ધ ધર્મના, એ બંને ભેગા થઈ ગઈ છે અને અભિધમ પીઠકની રચના થાય છે. અને આના પછી આ બૌદ્ધ ધર્મની સભા પૂરી થઈ એટલે અશોક પોતાના રાજના ઘણા બધા બૌદ્ધ સાધુઓને અને ઘણા બધા રાજ દરબારીઓને અલગ અલગ દિશામાં બૌદ્ધ ધર્મના ફેલાવવા માટે મોકલે છે. જેને અંતર્ગત એનો દીકરો અને બૌદ્ધ ધર્મ જેને સ્વીકારી લીધો, બૌદ્ધ સાધુ થઈ ગયેલો એનો દીકરો મહેન્દ્ર અને સંઘમિત્રા નામની એની દીકરી, આ બંનેને એ શ્રીલંકા મોકલે છે. અને શ્રીલંકા ઉપર ત્યારે ઓલા વિજય જે હતો ને, આપણે વાત નહોતી, વિજયના વંશજો શાસન કરતા હતા. આપણે ઓલું જોયું ને પૌરાણિક સાહિત્યમાં, એ વિજયના ભાઈ કે એના જે વંશજો હતા એ શાસન કરતા હતા. અને એ લોકો મહેન્દ્ર અને સંઘમિત્રા એને મળે છે અને એના પ્રભાવ હેઠળ
જે છે એ લોકો આખી સિંહલી પ્રજા, શ્રીલંકાની બધી પ્રજા અને એનો રાજા જે છે એ બૌદ્ધ ધર્મ સ્વીકારી લે છે. આખી શ્રીલંકાની પ્રજા બૌદ્ધ ધર્મ સ્વીકારે. એવી રીતે ભારત, અફઘાનિસ્તાન, મધ્ય એશિયા ઘણા અલગ અલગ વિસ્તારમાં અન્ય લોકોને પણ બૌદ્ધ ધર્મનો જે છે ફેલાવવા માટે મોકલે છે. ક્લિયર? આપણે આટલી બૌદ્ધ ધર્મની સભાની વાત કરી. બીજું અશોક જે છે એ અશોકનો શિલાલેખ કોતરાવે છે. અશોકનો શિલાલેખ. હવે જે છે એ બૌદ્ધ ધર્મના ફેલાવા માટે અશોક પોતાના રાજ્યમાં અલગ અલગ 8 જગ્યાએ જે છે મુખ્ય 14 આજ્ઞા ધર્મ આજ્ઞાવાળા શિલાલેખો કોતરાવે છે. બરાબર? આ 14 શિલાલેખો અંતર્ગત એક શિલાલેખ ક્યાં હતો તો કે જુનાગઢ ગિરિનગરમાં પણ કોતરાવેલો. અને જુનાગઢનો જે શિલાલેખ છે એ દામોદર કુંડ નજીક આવેલો છે અને જે સામાન્ય રીતે પાલી ભાષા અને બ્રાહ્મી લિપિની અંદર લખાયેલો છે. 14 આજ્ઞાવાળો અશોકનો શિલાલેખ જુનાગઢથી મળી આવેલો છે, જેની અંદર 14 ધર્મ આજ્ઞાઓ છે જે પાલી ભાષા અને બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે. પાલી ભાષા અને બ્રાહ્મી લિપિની અંદર લખાયેલો છે. અશોકના શિલાલેખો સામાન્ય રીતે જે અલગ અલગ સ્થળે જેના શિલાલેખો મળી આવેલા છે અશોકના, એ શિલાલેખો કઈ લિપિમાં સામાન્ય રીતે જોવા મળતા તો કે બ્રાહ્મી લિપિમાં સૌથી વધારે, ખરોષ્ઠી લિપિ, ખરોષ્ઠી જે છે લિપિ, બરાબર, અને ગ્રીક ભાષા, આ 3 જે છે ગ્રીક યુનાની લિપિ, આ 3 લિપિની અંદર અશોકના શિલાલેખ જોવા મળે છે. બ્રાહ્મી, ખરોષ્ઠી અને યુનાની. તો ભાષા કઈ ભાષામાં અશોકના શિલાલેખ જોવા મળે તો કે સામાન્ય રીતે પાલી ભાષા, અરમાઇક ભાષા અને યુનાની જે છે એ ગ્રીક ભાષાની અંદર અથવા યુનાની ભાષાની અંદર જે છે એ એના શિલાલેખ જોવા મળે છે. પાલી ભાષા, અરમાઇક ભાષા, ગ્રીક ભાષા. તમે કહો બ્રાહ્મી તો બ્રાહ્મી ભારતીય લોકો બોલતા. ખરોષ્ઠી લિપિ અને અરમાઇક ભાષા ઈરાની લોકો સમજતા અને યુનાની અને ગ્રીક જે ગ્રીક લોકો હતા એ સમજતા. એટલે આ 3 પ્રજા એ સમયે ભારતમાં વસતી અને આ લોકો સરળતાથી સમજી શકે એના માટે થઈને 3 ભાષાની અંદર સામાન્ય રીતે એ પોતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે સ્થળની ભાષા હોય એ પ્રમાણે એ પોતાના શિલાલેખ કોતરાવેલા. ખરોષ્ઠી અને ગ્રીક ભાષાના શિલાલેખ જે છે એ વાયવ્ય સરહદના વિસ્તારોમાં જોવા મળતા. વાયવ્ય સરહદ પાકિસ્તાનનો ભાગ છે એ બાજુમાં, જ્યારે બાકી આખા ભારતમાં બ્રાહ્મી લિપિ અને પાલી ભાષાની અંદર એના શિલાલેખ જોવા મળતા હતા. બરાબર? સ્તંભલેખ અને શિલાલેખ ઉપર વચ્ચેનો ફરક એટલે શું? ઓકે, સ્તંભલેખ જે છે મિત્રો, સ્તંભલેખ જે છે એ મિત્રો સ્તંભ હોય, એક લાંબો પથ્થરનો સ્તંભ હોય અને એના ઉપર લખાણ કર્યું જેમાં સામાન્ય રીતે 7 ધર્મ આજ્ઞાઓ 7 બાબતો લખાયેલી હતી, એ સ્તંભલેખ. અને શિલાલેખની અગર મોટો પથ્થર હોય અને એના ઉપર કોતરણી કરેલી પથ્થર ઉપર, એ શિલાલેખ. ક્લિયર? અશોકની ત્યારે આપણે વાત થઈ ગઈ શિલાલેખની વાત. અશોકના પછી સંપ્રતિ નામનો એનો વંશજ આવે છે. અશોકના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્યના 2 ભાગ પડી જાય છે, પૂર્વ મૌર્ય સામ્રાજ્ય અને પશ્ચિમનું મૌર્ય સામ્રાજ્ય. પશ્ચિમનું મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી? અવંતી હતી. અને પૂર્વનું મૌર્ય સામ્રાજ્ય જે છે એની રાજધાની પાટલીપુત્ર હતી. જે છે એ આની અંદર 2 ભાગ પડી જાય છે. કુર્નાલ જે છે એ કુર્નાલ અને જે છે એ દશરથ, એ 2 અશોકના પુત્ર હોય છે, એમના 2 વચ્ચે આવી રીતે ભાગ પડી જાય. આગળ જતા કુર્નાલનો દીકરો સંપ્રતિ આવે અને સંપ્રતિ ફરીથી મૌર્ય સામ્રાજ્યનું એકીકરણ કરી નાખે, પૂર્વ અને પશ્ચિમના મૌર્ય સામ્રાજ્યનું એકીકરણ કરી નાખે. ક્લિયર? અને સંપ્રતિ જે છે એ ખૂબ શક્તિશાળી રાજા હતો, જેને છે મોટા પાયે જૈન ધર્મના ઘણા બધા મંદિરો, જૈન ધર્મ પોતે પણ સ્વીકાર્યું હતો અને જૈન ધર્મની મોટા પાયે એના મંદિરો અને ગુફાઓ જૈન ધર્મ માટે આખા ભારત અને ગુજરાતની અંદર પણ એને મોટા પાયે કોતરાવેલા હતા સંપ્રતિ. બરાબર? જૈન વિહારો બંધાવેલા હતા. અંતિમ રાજવી આ વંશનો રાજા હતો બૃહદ્રથ, જે બૌદ્ધ ધર્મ સ્વીકારેલો હતો અને બૌદ્ધ ધર્મ સ્વીકારેલો હોવાથી યુદ્ધ નીતિનો ત્યાગ કરી દીધેલો હોવાથી અને આના સમયમાં બૃહદ્રથના સમયમાં પશ્ચિમ ભારત ઉપર ઇન્ડો ગ્રીક એટલે ગ્રીક લોકોએ કબજો કરી લીધેલો હતો અને છેટ મગધ સુધી ગ્રીક લોકો સેલ્યુકસ નિકેતરના વંશજો આક્રમણ કરતા હતા, મગધ સુધી આક્રમણ કરતા હતા, જેને કારણે બૃહદ્રથ જે છે એ નિર્બળ પુરવાર થતા અને એ યુદ્ધનો સામનો ન કરતો હતો અને અહિંસા ધર્મનું પાલન કરતો હોવાથી સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ સેનાની અને જનની પોતાના જે સેનાની ઈચ્છા હોવાથી એ બૃહદ્રથને સૈન્ય પરેડ જોવાના બાને બોલાવી અને સૈન્યની સામે જ હત્યા કરે છે અને પુષ્યમિત્ર શૃંગ મૌર્ય વંશનો અંત કરી અને પોતે મૌર્ય વંશની સ્થાપના કરે, પોતે શુંગ વંશની સ્થાપના કરે છે. ક્લિયર?
હવે આપણે વાત કરીશું સુદર્શન તળાવની. આ સુદર્શન તળાવ જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બનાવવામાં આવેલું. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગિરિનગર એટલે કે જુનાગઢ બનાવવામાં આવેલું. કઈ નદી ઉપર બનાવવામાં આવ્યું? સુવર્ણ રેખા નદી ઉપર બનાવવામાં આવેલું. આ સુવર્ણ રેખા ઉપર કોને બનાવ્યું હતું આ તળાવ? તો કે ચંદ્રગુપ્ત મૌર્યનો શાળો એટલે પુષ્યગુપ્ત. આ પુષ્પગુપ્ત જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યનો શાળો હતો. શું થતો હતો? શાળો હતો. અને એ જુનાગઢનો સૂબો હતો, જેને એ પોતે આ તળાવ બંધાવેલું. અને કઈ નદી પર? સુવર્ણ રેખા ત્યારે ઓળખાતી. ત્યાર પછી અશોક આવે છે. અશોકનો સૂબો ગ્રીક વ્યક્તિ હોય છે, એનું નામ હોય છે તુષાસ્પ. આ ગ્રીક અથવા યવન તુષાસ્પ જે છે એ આ તળાવમાંથી સિંચાઈ માટે નહેરો કઢાવે છે. સિંચાઈ માટે નહેરો કઢાવે છે આ તળાવની અંદર. કોના માટે? ખેડૂતો માટે. બરાબર. ત્યાર પછી રુદ્રદામન આવે છે. આ રુદ્રદામન શક છત્રપ રાજા હતો. મૌર્ય વંશના સત્તા પછી શૃંગોનું શાસન આવે, પછી ગ્રીકોનું શાસન આવે, અને પછી જ્યારે ફરીથી ગુજરાત ઉપર શકોનું શાસન આવે, ઘણા વર્ષો વીતી ગયા, 400-500 વર્ષ વીતી ગયા હોય, અને આ તળાવ તૂટી ગયું હોય છે. એટલે રુદ્રદામનનો સૂબો આ તળાવને ફરીથી રિપેર કરાવે છે. રુદ્રદામનના સમયે જુનાગઢનો સૂબો શકછત્રપ રુદ્રદામન જે અવંતીથી ગુજરાત ઉપર શાસન કરતો હતો, મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર એનું શાસન હતું. આ રુદ્રદામનની રાજધાની હતી અવંતી, જ્યારે ગુજરાતમાં એની રાજધાની હતી જુનાગઢ. આ રુદ્રદામનનો સૂબો સુવિશાખ. કોણ હતું? સુવિશાખ. આ સુવિશાખ જ્યારે આ નહેર તૂટી ગઈ હોવાથી, ફૂલ વરસાદ આવવાથી વૃષ્ટિનેથી આ નહેર તૂટી ગઈ, એને ફરીથી રિપેર કરાવે. અને રુદ્રદામન પોતે આ શિલાલેખ હતો, ત્યાં એક લેખ લખાવે છે સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં, જેમાં એ માહિતી લખાવે છે કે ભાઈ આ તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું, એના સુબા પુષ્પગુપ્તે કરેલું. અને આગળ જતા એ જ વંશનો રાજા મૌર્ય રાજા અશોક આવે છે. અને અશોક જે છે એ અશોકનો સૂબો યવન એટલે કે ગ્રીક હતો તુષાસ, એ આમાંથી નહેરો કઢાવે. અને અમારા સમયમાં આ નહેર તૂટી ગઈ છે, અને આ નહેર રુદ્રદામન અમારા મહારાજાની દયા કૃપા આમ વખાણ કરે થોડા ઘણા, અને પછી લખે સુવિશાખ કે હું સુવિશાખ ભાઈ આનું રિપેરિંગ કામ કરાવું છું. આવું એક તકતી લખાવી, જેમાં અશોક અને ચંદ્રગુપ્તની મૌર્યની માહિતી પણ પોતે કોતરાવી. કેમાં? કઈ ભાષામાં કોતરાવી? સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં. અને ત્યાર પછી રુદ્રદામનના શાસન પછી પણ 400-500 વર્ષ પછી ફરીથી આ તળાવ તૂટી જાય છે. અને ત્યારે ગુપ્ત વંશનું ભારતમાં શાસન હતું. ગુપ્ત વંશનો રાજા સ્કંદગુપ્ત મગધ પાટલીપુત્રથી શાસન કરતો હોય આખા ભારત ઉપર. અને આ પાટલીપુત્ર ઉપરથી શાસન કરતો હોય સ્કંદગુપ્ત, ત્યારે ગુજરાત અથવા કે જુનાગઢનો સૂબો પર્ણદત્ત હતો. આ પર્ણદત્ત જે છે એને ફરીથી આ તળાવ તૂટી જાય એટલે રિપેરિંગ કામ કરાવે. પર્ણદત્ત લખાવે છે કે ભાઈ અમારા રાજા સ્કંદગુપ્ત ભાઈ ખૂબ પરાક્રમી હતા, અને જે છે એમના સમયમાં હું સૂબો જુનાગઢનો, અને એને આ કામ રિપેર કામ મમે કરાવ્યું. અને આના કાંઠે જુનાગઢનો નગરશેઠ અને પર્ણદત્તનો પુત્ર ચક્રપાલિત હતો. જુનાગઢનો નગરશેઠ અથવા કે એનો મેયર અથવા નગરનો વડો ચક્રપાલિત હતો, જ્યારે આખા વિસ્તારનો સુબા તરીકે એના પિતા પર્ણદત્ત હતા. આ ચક્રપાલિતે જે છે એના પિતાએ આ તળાવ રિપેર કર્યું, તો દીકરાએ એ તળાવના કાંઠે વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવ્યું. અને એ સમયે લખે છે કે આ પલાસીની નદીના કાંઠે હતું આ તળાવ, અને એને જે છે આ લોકો રિપેર કરાવે છે. અને ફરીથી સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં આ લખાણ લખે છે આખું. અને સાથે જે છે પર્ણદત્ત બીજું પણ લખાવે છે કે એ સમયમાં જે છે હુણ જાતિના લોકો સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયા હતા. મધ્ય એશિયાની બર્બર લડાયક કોમ હુણ જે છે એ સૌરાષ્ટ્ર સુધી હુમલા કરે છે, જેનો સામનો અમારા રાજા સ્કંદગુપ્ત બહાદુરીથી કરી અને હુણ પ્રજાને ભારતમાંથી ભગાડી મૂકે છે. હુણ પ્રજાને ભારતમાંથી ભગાડી મૂકે છે એ પણ માહિતી અહીંયા જે છે લખેલી છે. આ સુદર્શન તળાવની સંપૂર્ણ માહિતી અશોકનો શિલાલેખ જે હતો એમાં જે જગ્યા હતી, એમાં જે થોડી ઘણી જગ્યા વધેલી એ જગ્યામાં લખાવેલું હતું. આ સંપૂર્ણ માહિતી બધી જે છે એ સુવિશાખે લખાવેલી માહિતી અને પર્ણદત્તે લખાવેલી માહિતી જે છે પેલા અશોકના શિલાલેખમાં જ લખાયેલી છે. અશોકના શિલાલેખમાં વધેલી જગ્યા હતી, એ જગ્યામાં સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિની અંદર લખાયેલું છે. ક્લિયર? અને આ પથ્થરની સૌપ્રથમ આ પથ્થરની શોધ કોને કરેલી હતી? જેમ્સ ટોડ. કર્નલ જેમ્સ ટોડે આની શોધ કરેલી 1822માં. સૌપ્રથમ એને જોયું કે આ પથ્થરની અંદર જે કંઈક ઐતિહાસિક માહિતી છે એની શોધ
આ કર્નલ જેમ્સ ટોડે કરેલી. આ કર્નલ જેમ્સ ટોડ, જેને રાજપૂતાના જે છે રાજપૂતાના ગેઝેટ લખેલું છે, એ જ્યારે મેવાડમાં હોય છે ત્યારે એને રાજપૂતાના ગેઝેટ, સૌથી ઓથેન્ટિક રાજપૂતોના ઇતિહાસ અંગેની માહિતી એને લખેલી છે. બરાબર. અને આ રાજપૂતાના ગેઝેટ મેવાડમાં આવી અને મેવાડનો જ્યારે એ રેસિડન્ટ અંગ્રેજ અધિકારી હતો ત્યારે એને લખેલું. અને આને મેવાડ વિશે એવું કીધેલું છે કે મેવાડનું એક એક ગામ થર્મોપોલીનું મેદાન છે. થર્મોપોલીનું મેદાન છે મેવાડનું એક એક ગામ. આવું કેમ કીધું? તો કે મેવાડના દરેક ગામમાં મુઠ્ઠીભર રાજપૂતોએ એનાથી અનેક ગણી મોટી સેનાનો સામનો કરેલો છે. બરાબર. આવું જે છે એને કીધેલું હતું. પદ્મનાભ, અશોકના સમયનો કલિંગનો રાજા પદ્મનાભ હતો. પદ્મનાભ, મહાપદ્મનાભ આ અશોકના સમયનો રાજા હતો. અને એના મૃત્યુ પછી નંદરાજ, આનું યુદ્ધ દરમિયાન મૃત્યુ થઈ જાય છે મહાપદ્મનાભનું, એટલે એનો દીકરો બાળરાજ નંદરાજ જે છે એ શાસક બને છે યુદ્ધ દરમિયાન. ઘણી પુસ્તકોમાં જયંત લખે છે, ઘણી બધી પુસ્તકોની તમે ઓનલાઈન જુઓ તો મહાપદ્મનાભ લખે છે, ઘણીવાર નંદરાજ પણ જોવા મળે. બરાબર. યોગીરાજભાઈ, તમે નેટમાં સર્ચ મારશો ને તો અશોકના સમયમાં કલિંગના વોર સમયે જે છે એ રાજા ખાસ કરીને મહાપદ્મનાભ લખેલું હશે. જુઓ, આ મહાપદ્મનાભ છે ને એ સામાન્ય રીતે આ સેનાપતિ હતો. ભૂલ થઈ ગઈ ભાઈ. આ જે છે ને એ સેનાપતિ હતો. બરાબર. ક્લિયર. અને જે છે આ સેનાપતિ હતો. અને આની પહેલાનો શાસક જયંત હતો. જયંત યુદ્ધ દરમિયાન મૃત્યુ પામે એટલે એનો દીકરો નંદરાજ શાસક બને અને સેનાપતિ તરીકે આ મહાપદ્મનાભ જે છે એ અશોક સામે યુદ્ધ કરે છે. ક્લિયર. હા, ડન. જયંત અને નંદરાજ આ બે જે છે. જો પેલા રાજા કોણ હતો? જયંત હતો. જયંત યુદ્ધ દરમિયાન મૃત્યુ પામે એટલે એનો નાનો દીકરો હોય છે નંદરાજને શાસક બને. નંદરાજ બાળક હોવાથી સેનાપતિ પદ એ સમયે સેનાપતિ મહાપદ્મનાભ યુદ્ધ લડે છે. મહાપદ્મનાભ. ક્લિયર. સમજાઈ ગયું ભાઈ? હવે આપણે વાત કરી કર્નલ જેમ્સ ટોડની. 1822માં આ જે છે એ એમને સૌપ્રથમ આ પથ્થર અશોકનો શિલાલેખ જે એને શોધેલો. અશોકનો શિલાલેખ કોને શોધેલો? તો તમારે લખવાનું કે ભાઈ એ કોને? જેમ્સ ટોડે શોધેલો. અને અહીંયા જે લિપિ હતી એ લિપિ ઉકેલવાનો પ્રયાસ કોને કરેલો? આ લિપિ જે છે એ પછી અશોકના શિલાલેખ ઉપર જે બ્રાહ્મી લિપિમાં લખાયેલું હતું એ લિપિ ઉકેલવાનો પ્રયાસ કોને કરેલો? તો કે જેમ્સ પ્રિન્સેપે કરેલો 1838માં. જેમ્સ પ્રિન્સેપે કરેલો હતો. જેમ્સ પ્રિન્સેપે જે છે એ બ્રાહ્મી લિપિ જ્યાં પણ લખેલી હતી ખાસ કરીને એને અલ્હાબાદના સ્તંભની લિપિ પણ ઉકેલવાનો પ્રયાસ કરેલો. અલ્હાબાદનો સ્તંભલેખ જે છે જેમાં જે છે સમુદ્રગુપ્ત અને અશોકનો શિલાલેખની બાબતો છે એને પણ ઉકેલવાનો પ્રયાસ જેમ્સ પ્રિન્સેપે કર્યો. અને જૂનાગઢના શિલાલેખની લિપિ ઉકેલવાનો પ્રયાસ જેમ્સ પ્રિન્સેપે કર્યો. પરંતુ આ લિપિને વ્યવસ્થિત રીતે કોને ઉકેલી હતું? તો કે ભગવાનલાલ ઇન્દ્રજી. રાય બહાદુર ભગવાનલાલ ઇન્દ્રજી હતા જે છે એમને રાય બહાદુરની ઉપાધિ પણ મળેલી. આ રાય બહાદુરે બ્રાહ્મી લિપિ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે સૌપ્રથમ ઉકેલી હતી. અને બીજું જે છે આ પથ્થરને તડકા અને વરસાદને કારણે એની અંદર જે છે ધીમે ધીમે ભંગાણ થતું હતું અને આ લિપિના ઉપર લખાયેલા અક્ષરો જે છે એ તૂટી પડતા હતા, જેને કારણે એ સમયમાં જૂનાગઢના નવાબ અંગ્રેજ અધિકારીના આદેશ અનુસાર જે આ પથ્થરને સંરક્ષણ મળે એના માટે એક મકાન, એના ઉપરનું એક મકાન બનાવ્યું. એ મકાન કોને બનાવ્યું હતું? નવાબ રસુલ ખાનજીએ. કોને બનાવ્યું? ક્લિયર? કોને બનાવ્યું હતું? નવાબ રસુલ ખાનજીએ. પ્રથમ આ જે છે લિપિ ઉકેલનાર કોણ? જેમ્સ ટોડ. શિલાલેખ શોધનાર કોણ? જેમ્સ ટોડ. લિપિનો સૌપ્રથમ લિપિ ઉકેલવાનો પ્રયાસ કરનાર જેમ્સ પ્રિન્સેપ
સંપૂર્ણ રીતે અશોકના શિલાલેખનો લિપિ ઉકેલનાર કોણ? ભગવાનલાલ ઇન્દ્રજી. અને એની ઉપરનું બાંધકામ, આ પથ્થરના જે છે સંરક્ષણ માટે બાંધકામ કરનાર વ્યક્તિ એટલે કોણ? તો તમારે લખવાનું નવાબ રસુલ ખાનજી. નવાબ રસુલ ખાનજી. ક્લિયર? જે આ પથ્થર જે છે એ જે શિલાલેખ આ છે ભાઈ, હમણાં કોઈ ભાઈ પૂછતા હતા ને, આવો પથ્થર હોય એને શિલાલેખ કહેવાય. અને આ એ શિલાલેખના સંરક્ષણ માટે નવાબ રસુલ ખાને આવું બાંધકામ કરાવેલું. ક્લિયર? હવે મિત્રો આપણે આજનો લેક્ચર અહીં સુધી રાખશું.